ના ના ખાજી મારા રગરે ના ચાલે કારણ કે મારા હાથે તો પેલો છોકરો ઘેર બુમા પાડશે અમે હાલ ઘેર જોયું તો 10,000 રૂપિયા તો આલવાના છે મારે ભાઈ બધી તમારી વાત સાચી પણ એમ કરો બોલો હું નટુભાઈ ફોન કરી બોલાવું નટુભાઈ પાંચ શું ભાઈ યાર કશો તો નહીં સૌથી સારું હોના જેવું એ બરોબર નટુભાઈ બોલાવો અને તમે પૈસા હું કબૂલ કરી બરોબર તમે હવાય હું પૈસા આલ દઈ અત્યારે હું નટુભાઈ બાંધી લઉં અને હવારે તમને આ દેવાનું નટુભાઈ હા કશો ફોન કરી બોલાવો નટુભાઈ બોલાવો કયો પતી જાય આપણે વાટ લાગલી હેલો હા ઓ કરો નટુભાઈ તખો બોલું તખોજી ઓવો ઓવો બરોબર હું કરો દે એવું છે એ આવો કા બાજુ ખાજીને ઘર બાજુ ના ના યાર નતું ભાઈ થોડું કોમ પડી તું યાર એટલે બોલાવા પડ્યું છે ના 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 કોમ છે એટલે બોલાવું છું લાવજો મારા પહાણ લાવ હું કહું નટુભાઈ અળખોજી બોલું છું અરે તમે આવો ને થોડી વાર હોય ઘેર મારા આવો ઓવા થોડું કોમ છે આ ઈવાના કાલે પેલા ટીનિયા બાયડીનો કોળો ભરાવ નહીં શ્રીમંત તે એનું કોક થોડું આયોજન કરવું છે આવો ને તમે હાલ આવજો પાછા હો હાલ આવો એમ ચોકે ચોખ્ખું કહી દેવું પડે હું તમે તકું ભાઈ ના આ તો મુઈ તો જેવું સમજો ખબર આવે એટલે કીએ નકર પૈસાનું પેલા કહું તો હમણાં આવું ના બહાર સાચી છે પણ પૈસાનું મેં કીધું ના કહેવાય. નહીં કીધું યાર બોલો બીજું કઈ શાંતિ છે કે? આ નટુભાઈ છે તો રે હવે તઈ ઘર રોંડીને આપવાનું છે આપણા આગળી ઓળમાં તો ઘર છે તો આ શીખે કેટલી વાર કરીશું એક ઈ હું ઊંઘ્યો છું કે વાર તો થાય જ ને મોઢું બધું ઢોસી પછી આવશી ઘર હા બે જણા હું કરે છે માથી મોડ ઊંઘ્યો તો ખરા બપોરે અને એમાં એક તો ઉઠાડે છે ફોન કરીને આવો નટુભાઈ આવો મુજી બોલો બેહો 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 હાય બોલો મુજી ગયો પાણી પી રહ્યા કે પૌ પાણી ભાઈ આ નહીં તો ઓછો તોડતો તોડતો આવ્યો છું હાલ પૌ ના એક પાણી પીવું બેજો હાલ. તમે વાત કરજો ભાઈ તમે વાત કરવાની એ કરો ભાઈ વાત કરો તમે જો નટુજી બોલો હવે આપણો તમને બોલાયા ના માટે આપણે શ્રીમંત શ્રીમંત મારે નહીં બોલાયા ખાજી યાર શ્રીમંત તો કાળ છે યાર પણ આપણો હાથ તો કેવું પડી જાય હવે બે જણા દોત કાઢ્યાવાના જે બોલતા હોય બોલો કે પાર આવે તો જો નટુજી હા મને તો અહુન તો અહુએ નહીં આવે એવું થઈ ગયું છે મારા અંગાથી તો પણ કયો તો મને ખબર પડે બીજું તો ખબર પડે કીધા વગર આવું આપણો પેલું મારા બાઠાવાળું રૂ નતું ઓહો ઓહો એ બી વેચી દઉં ઓહો એ 50,000 રૂપિયાનું થયું ઓહો બરોબર હમ. તે મેં મારા ભાઈ સમજીને ઓને મેકવા રે ઓહો કે તમે હાચવજો મારો સિમેન્ટ ને ખર્ચો બધો આવે ઓહો. ત્યાં કારીગરે પૈસા માંગમાં કરવા એ કીધું ભાઈ તમે હાચવો બરાબર બરોબર તેવા ભાઈ પાસે મારે જરૂર પડી કાલ અને આજે બધું લેવા જવા છે સામાન ઓહો. કાલ મારે જમણવારો છે ઓહો. તો ભાઈ પાસે પૈસા લેવા હું આવ્યો બરોબર એટલે ભાઈ તો એમ કે કાલ હવારે આલું ને એવું કે છે યાર મને તો એ તો પણ ખાજી ભાઈને તમને વિશ્વાસથી પૈસા આલ્યા હોય મૂકવા માટે તો તમારે માગી એટલે ટાઈમસર આપી દેવા પડે હવે વાત સાચી નતું ભાઈ બરોબર મેં હવે કીધું કે તમને કાલ સવારે 6 વાગે હું તમને પૈસા આલી દઉં તમારા બધા પણ બરોબર નટુભાઈ ઓરવા તો તારે જવાનું છે પણ કોકના ભાઈને પૈસા હોય કે પછી ગમે ત્યાં કે ગોમના જ ના હોય પણ કોકને હાથવા મૂક્યા હોય તો તમારે અડધી રાતે આવે 12 વાગે આવે પણ 1 વાગે આવે કાઢીને હાલવા પડી ને નટુભાઈ વપરાત ખરા માં બોલો. મેં એક જણ ના આલ્યા મારા આઈને હાલવાના હતા ને પૈસા હા. ઉશીના આઈને આલ્યા છે બરોબર ઓહો. એ લોકો કાલ સવારે આલી દેવાનો છે પૈસા બરોબર ઓહો. તેમ હું ઈવન પૈસા આવે ને તરત હું ઈવન આલી દેવાનો છું હા પણ નટુભાઈ હમ. હું એમ કહું છું હા. હું તો બધું વળી બેહ્યું અને નહીં હવારે એ ભાઈ ઓન પૈસા ના લે તો મારું હું વાત તમારી આજે હોય 100%. એ ભાઈ પૈસા તમને હાલવા આપવાનું જ નહીં તો મારા તો પેલો અવસર તો ભેળાઈ તે હોય 100% બિલ આવવાનો છે તો મારે તો બધા રાજી તો હોય મહેમાન પરણો આવું તો મારે તો ખવડાવવું પછી તમારા અવસર ભેળાવાનો છે હોય 100%. એનું કારણ કોણ છે અળખોજી પણ અડકોજી તો એવું કીધું કે એ હવારો વહેલા હું આલી દો એવું કીધું મને હવે મારે તો યાર શું કેવું અને આ ભાઈને જેટલો મેં હારો માન્યો એટલો મારો ભાઈ તો મોય નીકળ્યો અને જેટલો હારો માન્યો એટલો ખોટો નીકળ્યો તકુભાઈ અમે તમે હાથે કઈ અવસર ફેરા બેઠા છો
નટુભાઈ હું કીધું કે અડખોજી અવસર ભેળાવે આમાં હું તમારો ભાઈ છું યાર અવસર ભેળાવતો છું તો મારો ભાઈ હોય તો મેકી દે 50,000 રૂપિયા. અરે તમને પૈસા હું હાલ દે હવારે તમારા પૈસા બધા અલખાજી હવે બંધ જો ચૂપ થઈ જાઓ. હા, બોલો તમે જે બરાબર. કહો હાચું બરોબર તમારા પૈસા તમે તો હવારે તો આલ્યો કરા નહીં. મને વિશ્વાસ છે ગણાવજી. આલી કારણ જાય કે નટુભાઈ. મી મારા હકી વખે તમને વપડ્યું છે, હકી વખે જોયું છે અને મારા કોના વપડ્યું છે હવે. હારું મોનોક ના મોન નટુભાઈ શિખર શોય ખબર પડી યાર નટુભાઈ આખા ગામમાં શિખર શો ખબર રાખી છે ને કુણા કોચકામ પહેરી શિખર શો ભાળી જાય છે એમાં તો ભીખલાય કહી દીધું છે અને મારો ભાઈબંધ હું મળું છું પણ આ ભીખોજી શિખર મને લાગે છે એવું કોક કહી દીધેલું લાગે છે કારણ કે પૈસા વાપરી કાઢ્યા છે હું કયો છો તય હમ અલખાજી તમે ઓઠા બોડી કરીને હું બોલતા હતા કયો? અલ્યા, કશું નતો બોલતો આ તો હું પેલા ભાઈના પૈસા લે છે એની વાત કરતો હતો. તો તમને કહી દઉં, હા તમે પેલા આવું કરતા હતા હાઈવે ઉપર પેલા ગલ્લા બેઠા બેઠા પેલું ખમણ ખાતા હતા, પાપડી ખાતા હતા અને ભીખોજી ના પેલો કોક છોકરો હતો પાછા કડી તો વાટકીઓ ભરી ભરીને પીતા હતા પાછા. આ ચોકન તમે જોઈ જાય છે કે ચો રખડો છો આખો દાડો ગમનો ગમનો. અલ્યા ભલા આદમી હું તો પેલું પેટ્રોલ પતી ગયું તો ખૂટીમાંથી પેટ્રોલ પુરાવા આવ્યો તો. નટુજી એ ગમે તે કરે આપણે નહીં કોઈ મતલબ નહીં, પણ કહી દો કે મારા 50,000 નું મેકવા દે, મને આપી દી. અલ્યા ભલા આદમી તમારા 50,000 તો તમારા ભાઈ નહીં, આ તો તમારા ભાઈનાથી ગુંડા છે. 50,000 હોય તો પેલા ભીખાજી અને કોક દઈને જોડે જલસા કરી શકો હોય તો. મેકી દે. અલ્યા નટુભાઈ કયો આલી યાર આવું ના કરાય ભાઈ ભાઈ મોય યાર ભાઈ ભાઈ પૈસા હું આલી કહી દે દો. મારા 50,000 આપી દી, વાત પૂરી. હવે મારી કે જોડ્યું કે તમારા ટોટિયા બાકી નાખી મારાથી કશું કહેવાય નહીં. એવું થોડું ચાલે એમ તો અળખાજી રે પડી પડી વાઢાઓ હું વાત કરે છે બાકી નાખી તો અમારું લેવા દેવા તો તો પૈસા વાપરે તમે. મારી વાત સાંભળો, મારી વાત તને શરમ આપવી જોવે ને ના ભાઈ ના પૈસા વાપરતા તને ગયરા શરમ આપવી જોવે. નટુભાઈ હોભળો મારી વાત નટુભાઈ તમે અત્યારે પૈસા એવા આલી દો હું તમને કાલ સવારે પૈસા આલી દઈશ તય સોન હું આલી દઉં તમને. હવે તમે તમારા ભાઈનું નહીં રાખ્યું તો તમે તમારા પાડોશીને હું રાખવાના તાણે. અરે નટુભાઈ તમને તો હું આલી દઈ દૂધે ધોઈને આલી દઈ બસ તો પૈસા તે તમારા પહાડ પાણી પીવા ઘૂંટ પાણી પીવા નહીં પાછા દૂધની વાતો કરે છે મોટી મોટી. ના ના આલી દો તમે ખાલી કબૂલ કરી દો કે હું પૈસા આલું તો શું હાલે નટુભાઈ, હોભળો મારી વાત. બોલો જો માથી મોટો ભાઈ હે, એટલે મને મારે તો મારો હાથ ના ઉપડે, પણ હું તો એમ કહું કે મારા વનાંગાથી મારા ભાઈંગાથી કોઈ સંબંધ નહીં રાખવો. હું કાલે હારા વેચવા 50,000 લાવ્યો પણ હું અવસર પૂરો કર્યો પણ મને મારા એક ખાવાય માં નહીં બોલાવો કે મારા અવસરમાં આ મારો ભાઈ જોવો જ નહીં મારે. કચો વધો નહીં તે એમ કરો તમારે વેચવા પૈસા લાવવાની જરૂર નહીં. હું થોડો એવો કોઈ થોડો માણસ છું તે કોકનો અવસર ભેળાવો જોઈએ લઈ જજો મારા પાસેથી તમે તાર. હા, તો મારા આ ભાઈ પાસે બેવાની ઈચ્છા જ નહીં. જાણો 50,000 રૂપિયા ના છે તાણ જ મારા મેળા છે તોય નહીં મારા નટુજી બેન નહીં આવે. હું તો આ હેડ્યો ગયા. અલ્યા બેહો તો ખરા ચા બા બનાવ નટુભાઈ બેહારો યાર તય તો આઈ લડાઈ જતા રહ્યા પણ અલખાજી બલાદમી કરું તમે કર્યું છે. તમે તો ભાઈ ભાઈ અંગાત દગો કર્યો છે. હવે આવું ના શોભા બધું શોભતું હશે. ના શોભો પણ નટુભાઈ હાલું મને યાર આવું થોડું થવાનું હતું મેં તો હાલું વાપરી કાઢ્યા પૈસા યાર. પણ તમારે આ પૈસાની લાલચ છે એટલે તમે કહો છો. વાત સાચી છે પણ આમાં શું કરશું હવે થાય છે ને, ટપુભાઈ તો રેઈ જતા રહ્યા મારા કાના પાણ દે આવું પૈસાનો અફસોસ થાય છે કે તો મારે તો જબ્બર અફસોસ તો થાય છે. કચો તો નહીં ગમે તે રીતે પૈસા આલો ને હવે એને પૈસા તમે ગમે તે કરો અને તમે તાર ભાઈઓ સમાધાન કરો તો હું બેઠો છું હવે. આ તો કશો તો નહીં હવે હું પૈસા લઈને આવ્યો તો અત્યારે આલી દેજો ખાલી હો હારું વાળો સારું ખોટી કુકને હું પગલા બેઠો વાતમાં એક તો કોઈ ઠેકોણો નહીં. બે જણા લડી લડીને મરી જવું હવે. આ છોકરોએ બધું બગાડ્યું છે, જેટલું બધું બગાડી દીધું છે. હા, કાજુ દ્રાક્ષ ને બાક્ષ બધું ભૂઈ નાખ્યું છે. અને પેલા નકુજી ને ભીખાજી સાગમિયા કીધું તું વેલા થતા આવી જજો. હજુ આયા છે નહીં. અરે નૈતિક, એ નૈતિક, અલે હેડ કા હેડ મરતું એ શું મરી ગયો છે સાંજનો કહું છું. પેલા ભીખાજી નટુજી નું ફટોફટ જજે બોલાઈ આગે. સાંજનું 8 વાગ્યાનું કીધું છે, હજી આયા છે નહીં. અને યોના ઘેર આવશે તો હું થોડો ઊંધો પડી ગયો. હું એ 10 વાગે જ જોઈ પછી 8 વાગ્યાનું કીધું હજી આયા નહીં. અને એકલો પછી એટલું પોકી વળું. આ લાડવા બનાવવાના છે, પેલું મુઠ્ઠીઓ તરવાનો છે, અને મશીનમાં આ મશીને લાવીને તો મેં કીધું. અને આ મશીનમાં એ મુઠ્ઠીઓ નાખી તરવાનું છે, બધું કરવા બાકી છે. અને ભીખોજી નટુ ઈશ્વર હે, બે રાગજી, બે દીનો ગારું બાળું બધા છે, કેટલા રે કઈ આવ્યો જેટલું બધું એ બાકી છે. એ મુઠ્ઠીઓ બુઠ્ઠીઓ હમો તળજો બા કાચો નાવીને કે મહેમાન ને પેટમાં દુખાવા પાવ. કોમ ઠેકમાં રાખજો, મસ્ત તળજો બાવ.
આ જોજે છોકરોને શું કરવાનું, છોકરોને દબાવવાનું કીધું, હમો દબાયો નહીં. અને તેલમાં જીરેટો થઈ જાય છે. શું કરવાનું એમાં રાડવા છે હારા બનશી કે નહીં બન્યું એવું? આ નટુજીને શાનનો બોલાવા મોકલ્યો છોકરા, પેલા ભીખાજીને બોલાવા મોકલ્યો. ઈ કર હું કરે છે ખબર ના પડે કે આપણા ભાઈના કાકાપાના ભાઈના ઈ અવસર છે તે વહેલા છતાં આવી જઈએ કે આવડાવ્યો તો ફટફટ આપણે આપવું પડે. આ જોજો આપણા કેટલો કોમ કરે છે. આ છોકરો ઈ મસ્ત તરવાનું તો મસ્ત તર્યો છો, કારીગર તો હેવી લાગે છે. ઓહો ટકુભાઈ તમે તો શેઠ કોમ પોકાડી દીધું છે ને એમ અરે આ ભીખાજી તમને મેં 5 વાગ્યાનું કીધું તું કે 7 વાગે આવી જજો. આ 9 વાગવા તોય તમે તો હિજીયા લેટ ના જ એટલે છોકરાને બોલાવા મોકલ્યો ને તમે તો ના આવો. ના ના એવું નતું, અમે આવતા જ તાન છોકરો કહેવાય તો કીધું હવે જઈએ છીએ. આ જોજો તો કારીગર બારીગર કેવો છે, આમ જોવો જ ખરા, મુઠ્ઠે મુઠ્ઠે હાથો પકડી જોવો. કાચું વાચું તો નહીં ને? ના ના જો કા ધૂળો ને આગળ કમ્પ્લીટ થઈ જશે, ના કેવું પડે કારીગરો તો આપણે. અને પેલા નતુજીને ના બોલાવા મોકલે એ હજી આયા નહીં. ખબર ના પડે કે આપણે ઘેર આવશે તો હાજર રહેવું પડે એવું. અને મારા પેલા અળખોજી છે ને જે ખાતે યાર મારા પાકા ભાઈ બંને તમે બોલાયા નહીં. તમને ખબર હશે કે તો શેમ ઈમો નહીં ખબર. અરખાજી બેને તમે પેલી હોટલમાં જઈને કોક પાપડી ખાધી હતી, કોક કઢી પી ગયા છો. ખબર છે કે એ ડખો પડ્યો છે મારે એટલે મેં મારો હગો ભાઈ તો એ નહીં બોલાયો. તમારી વાત સાચી, પણ એ તો એને તો મને ફોન કરે એટલે હું તો જો યાર તમારી બધી એમાં વાત મારું સાચી. વાક્ય વાત સાચી તમારી, પણ આપણું ઓહો, રહોડું તો ધૂમધામ ચાલુ છે હા ભાઈ. આ નટુજી તમારે હવારવાનું કીધું તું અને તમે તો સાણા આયા. પણ ભલાજી મારે પેલું મશીન ચાલુ કરવા જો કોણી વળતું તું તે. પેલું ફાઈટર્યું ઓવા ભાઈ આખી જિંદગી ફાઈટરિયામાં જ તમારી ડૂક ડૂક કર્યામાં જ આખી જિંદગી. ફાઈટરિયામાં યાર ધૂળો નીકળે ઈવનમાં ત્યાં ધૂળો નીકળે. કોક ભાઈ ના અવસરો આપવા રાખો તો તમારી આવે તો કોક આવે ને તો કોઈ કૂતરો એ નહીં આવે તમારા ઈ. ત્યાં નહીં આઈને ઉભા રહ્યા, તમને નહીં દેખાતા? આ જોવો તો ખલા બધું ઉલવા આવ્યું પછી આયા છો તમે તો. કમ્પ્લીટ જો ખબર છે ને? જોવો પડે પાછો કાચો ના રે હવે. નટુજી તને ખબર નહીં, નટુજી તો પેલા એવું કહેતા કે કટાવત કર કરતા તેલમાંય કાઢ લીધી. હા નટુજી કાઢજો તાર. એવું ના હોય યાર, હું તો બળી જાઉં તો પાછો હવારે મહેમાન વગર પાછો રહું હું તો. મહેમાન ના આવો કહેવાનો ના રહું કે હાથ મિલાવવાનો ના રહું પાછો હું તો. છોકરો મને કહેતો હતો કે મારા પપ્પા તો આમ તરતું તેલ હોય ને તો એકદમ હાથ ગાળી કાઢી લી. એ તો હાલ પેલું કેમિકલ લાયા નહીં એટલે ને હમણાં હાલ મોય હાથ ગાળ દો પાછા આયા. એ તો નટુજી, ગાળી દેજો, ગાળી દે હું છું. એમાં પડી હતી ખબર હે મુએ એક વખત તો છોકરો હેરાન કરતો હતો ને હા. તે ખાલી બીક આલી હતી તો ભલા આદમી હોવા. એવું હતું? કારણ તાર છોકરો કહેતો હતો મુકો ગાળી દે નટુજી તો હારો મળે. આખા ગામમાં વાત ફેલાઈ દીધી છે પાછી. અને બીજું બધું લાવ તો સામે બધો સામાન બધો પાછો જો ખમણ છે સવારે હોવા. સેવ હા સેવ આવે પાતળી પાતળી લાલ હોવા. એ લાવ્યું છું. અને જલેબી છે બરોબર. ઓહો. અને બીજું દાળ ભાત શાક પૂરી અને લાડવા. ઘણું થઈ ગયું તાણી મેં તો અને મોબાઈલ. અને તમારા માટે પાપડ લાવ્યો છું. ખાલી મોઢામાં મેક્સ્યો ને એટલે ફટ દે ઉતરી જાય. સાબવાનું એ નહીં. પાપડ તો પાછા મને જબ્બર ભાવ હો. પાપડ તો દાળમીમાં વાટકીમાં ડબોળી ખાવું હું તો ભલા આદમી હોવા. દોધ વગરનો તો ભીખા ચાલુ જ કેવા. આપણે તો મજા છે શાંતિથી કશું નહીં, 2-3 લાડવા ખાવાના વારે અને બીજું થોડું થોડું અંગાત ખાવાનું. હું કેવું નટુજી? આપણો ભીખાજી નટુજી ખાવાની ના નહીં પણ ઓવર રાખજો પા ગીજામ ના પડતા. ગીધામ ના ભરું યાર, પડતો હોય છે. નકર આ તો કેવું બાવું કે લાવા તાન બે ખાવું અને બે ગીજામ મેલું તે ઘેર છોકરો ખાવ ભાઈ આ એક ઓકનું બુદ્ધિ હોય કે ભાઈ? ના ના હોય હોય. એ પાછું મને ના કહેતા પાછા હો. ના એ પાછું નતું જેવું આપણે પેલા સગનજીએ જમવા જતા ને ભીખાજીને ખબર હે સીતામ કાળું ધબલું ભરીને આવ્યા હતા. પણ એ તો હું કર કહું છું એ તો સમજી જાય સમજવા પણ વાળો તમને તો. ખબર નહીં, આ તો આપણા ઘરોમ છે, તો બીજા જીએ તો એવું કરે, આપણા ઘરોમ કરાતું છે એવું. મુસલમિયા વજન છે એટલે આ શંકા હેડ તો હેડ હું તને ઈ બે હવા બોલાવ્યો છે હેડ પકડ ફટફટ. આ મૂઠ્યો તો બે જાય નતો હતો એટલે આ તકુર બે અરે પેલા છોકરા કે ટોકર બે પર લેતો હોય, ખમો ના જવા જેવો પછી. લ્યો ભીખાજી એ આ ટોકન નેચર ગાળી દો. લ્યો તો ખુદ છે દોરાયો છોકરો પાર ભાઈ પાછું મશીન તમે ચાલુ કરજો પાછું અમાર તો પાઉં ડોહા પાછું આવું ના ફાવો. હા ચાલુ કરી દિયો. હવે કયો હવે આવું કરીએ હવે. પેલા મુઠે નાખો. અલ્યા ઉભો થાક કે એક જ વાલામાં ઊભું પડે. અરે ભીખાજી આ તો નેતા કેવું ને એકલો તો
ઉપર નાખો તો નેતા નેત્રમાં. દાણા તો દાણા બધું નવું મશીનો નીકળ્યો છે હવે. લાવો એવું તો મને સારું ભાવશે ભાવ લાવો હું એવું તો કરું છું લાવો. આ જોજો કમ્પ્લીટ છે, જોજો કમ્પ્લીટ છે. ભલે ઈ કરજે પાછું. આમાં કડક આવતું નહીં. હા. ભાઈ એવું તો કહેજો પાછા. અમને તો શું ખબર છે કે આવું દબાવનો નેચર આવું રોજ નીકળે પાછો. ઘૂઘરા જેવું છે, બરોબર છે. જવા દો. પપ્પા. હા, પહા. જાગતા વાગતા નહીં પહા. હારું, હારું. તમારો ભૂખોજી રેડવા આવજો. થઈ ગયો એમો. આ સમ ગરીબ બંધ થઈ જાય છે આખો. એ તો થોડું તાકાત પડે. હું તો બોલો. હા. આપણા બાઈક લઈને જઈએ અને ટેકો આવી જાય તો હું નહીં કરાવતા આપણો. ઓમરા કાન ધારો આવે છે ને કીક મુને આપણો પડે ઠુઓ મારો. અલ્યા તું કોકનો મશીન બગાડે હો. આ તો ચોટી ગયું હોય એવું લાગે છે યાર. જો બગાડ્યું ને. અરે ટોય ટોય કરી થોડું અને એ તો બે ચાર નાખવાનો કે 5 નાખવાનો એ તો અમને શું ખબર પડે મને તો તાણો તમન ભાઈ આવડો તો તમે તાર કરજો તમે દબાવજો જેમ આવ્યું ખબર તમે તારો આવડા ગયડા ને આખી જિંદગી શો કાઢી તાણ. પણ આવું બધું અમારા વખત નતું હવે માર તો અડવું જ નહીં. ખોટું બગડે. બગાડ્યું ના બધું તમે થોડું રાતી નાક કરતા હતા હું તમને કહેતો તો થોડું નાખો તમે થોડું નાખો પણ બસ ના શું માણસો હવે ભીખાજી આમાં ઠંડુ થઈ ઠંડુ નાખો. ચણા પાલે ચણા લાડવા પછી બસ ખાવા દો છે નાના બાબા પેટ ભરવા દો છો રોજ કઈ યાર. આમ જોવા શીખો આમ થોડું શીખો આમ કમ્પ્લીટ આવે તો તુજી પાતળું આવે છે. હવે આવ્યું કમ્પ્લીટ હોવા ભાઈ તમે નાખજો બધું નાખજો આવું બધું કરો છો ઉભા મનમાં બેહવા દો. ઈ બહુ બધા થાકલા આવી ગયા. આ બધી બે જણા પારાવા હવારે પાના વાવા આમ તો પૂરી નામ વાડી નાખ્યો હોય તો જલ્દી પાર આવી જતો હોય તો પહોંચી રાખો કે તમારા જીવને ના કે પટી ગયું હોય તો ના કરે. જવા રટુજી પૂરી નાખો તો યાર. તો બે ચાર પાણીએ ખરાબ હું થઈ ગયું હોય મેં કહું ભેગું કરવા આવ્યો ભગાડવા આવ્યો તો. ના પૂછી
કોતરો ઈંડા કરે બાર કે મશીન આવે કે ઈંડા કાઢી લે લે બિગાડી બોલા આ હું ઈંડા કાઢી મશીન દેખાય છે તને પછી જોવા જીવો નિંદા કરો છો મારે રાયડો પણ રેતરમાં ઊભો થાઓ બસ નનુજી આ તો રાડવા બોલાવાનું મશીન છે નહીં ઈંડા કાઢવાનું કે રાડા કાઢવાનું અને તમારું ઘર નહીં આવ્યું અરે એમ નહીં કહેતો આમ તો પેલા એંડામાં મૂકી દે ને તો દોણા ના નાખી જાય સીધા મમ્મો ના નીકળો આ તો સીધું એંડો નાખે ને તો સીધું તેલ નીકળે છે ને તો કેમ હોય તે હવે ખાવા કોમમાં આવશે કારણ હું મમ્મો જોતા એ જો લેતા કોતરો હાથ દોડી દે જો અમારી ભૂલોને યાદ કરી લઈ જજો પાછા ઈ કરીએ કે આમાં રાયડો કહેતા હોય કે લે વચ્ચે કાઢી લેવું અને બદલે ઉપર એ તો ઘણું સારું ચાલવું હોય તો અને બા તેર હમું પડજો બા દોડી ના જને ખવારે પૂરીઓ તળવાની છે આખો દાળ તેર શોધી લાવવાનું ને એક ડબ્બો લાવ્યો છું ગમગમી આવી ગયો યાર અરે આતી એટલે અલે પણ મૂર્ખા જો કે ઓછો નહીં તારા હાથું ભાગી જશે તે આ જો આ હું કર્યું પેરણ મારું બગાડી જો વાત સાચી પણ હાથું ઓમ થઈ ગયું એસી કે હું છું કોઈ ખબર ના અને પાછો ઘેર જોઈ તો પાછી ડોશી બગડશે કે જો તમે પેરણ છકન ડાગો પાડીને આવ્યો છો તો યારતી નહીં પાછી હવે Baigan. અને એ પાછા ખર્ચો પાછા આપી દેજો 20 રૂપિયા પાછો પેલો એરિયલ પાવડર આવશે ઈનો હવે તમે તખાજી ની આયા છો ઈ લઈ લેવાનો મારા પાસે નહીં લેવાનો ચા કોને ઢોળ્યો છે ચા તમે ઢોળ્યો તો પછી પાવડર ના પૈસા તમારે ચાલવા પડ્યો પણ નટુજી હું કહું આ ચા ચીખો નહીં લાગતો પાછળથી ચા શીખો નહીં ચા તપેલી ચાની નથી ઓમાં તાણ. પેલો રસો એવું કેતો તો ખબર હે હા ચાની તપેલી ની જગ્યાએ પેલી શાકની તપેલી લઈ લીધી છે એટલે એ આટલા ભાઈ કોઈ ના બોલે ચીખી ચા લાગે છે બોલો એ તો બાપડા શરમ ના મારી પી લીધી છે પણ તમારા પર તરત બાકી કાઢવાની ટેવ છે એટલે તમે બોલી ગયા આપણે ત્યાં જે હોય કહી જ દેવાનું અને આ પૂછી દો ભાઈને પૂછી દો જો તમારે શીખી લાગી પૂછજો ચીખો લાગે તમને ઓ આલુ વધારે ચીકુ મારતો એ તો તમે પૂછ્યું એટલે એવો જવાબ આલ્યો ને કે બાપડા જો બધા 25 માણસ બેઠું હા તોય કોઈને અવાજ કર્યો શરમ ના મારે બોલ્યા ને ચાપી લીધા ને તો હું હોય અને ફટફટ ચાપી રહ્યો તો લાડવા વળવાનું ચાલુ કરો જો બેહી જા જો કોક શીખવાડવાનું જોઈને તો કોક શીખવાવા માર તો એ હાથ મોટા એટલે મોટા ને મોટા લાડવા બને આ તો નેના બનાવવા પડે એ તો જેવા આવડે એવા વાળો પણ લાડવા વળવાનું ચાલુ કરો હવે જલ્દી હળો એ તારું બરોબર હા, જોઈ લે. અલે બળદેવની ગોળી વાળે કે બે હાથ. દબાઈ દીધો એ નટુજી ભીખાજી આ રાડવા તમે જેવડા મોટા વાળ્યા છે ઓમ જાણા વાળો કે આવડા મોટા તો તઈ મોણસ ખાઈ જોય હવે કેમ છોકતો એમ છોપા પછી તમે તો કે પેલો છોકરો લકડ્યો રમે એવડા કોઈ ના વાળવાના હોય પણ આવડા મોટા તો જાણો છોકરો બગાડ તો ખાવાના કોમમાં ના આવ ઉપરથી એઠવાડ મોજ હોય પણ હું તો એમ કહું છું આ લાડવા વાળા રવા દેજો ડાયરેક્ટ કંચી આમ છૂટવા દેવું નહીં ચાલે અલ્યા આ મૂર્ખાન કે તમે ના તો ઘેર ઊંઘાડી આવજો આ આયો તારનો દોઢું જ બોલે છે કે કોક કઈ તખોજી બોલે તો હું ઘેર ઊંઘવા જાઉં પણ નટુજી મારે બોલવું જ નહીં તાણે ઊંઘવા જ હક ઓ પાછા ઓમ ચોર જાતો પાછા ઓ આ તો કોમ કરવું પડે એટલે ઊંઘવા માટે નાટક કર્યું પણ હું ઈવાનો પ્લાન સક્સેસ ના થવા દઉં ને ઓમ કરતા જોરા પાછા લાડવા તો પાછા સોંઠ ખાવા જવું છે હવે આ લાડવા ઉપર ખસખસ નાખો છો ખસખસ ભભરાવો એટલે મોજ હોય ખસ પાછું નો માઈ જબરું લાવે છે રસોઈયો ખસ સોનું મોનું પૂરો આટલો હાથ ઉપર નાખીને ઓમ કરી દેખાય હા એવું પાછું તમે આવડે તો પાછું હરખું કર્યા રહેજો પાછા આપણો પૂરો હાથ નહીં જીવાળો જેવું હોય એવો જીવાળો તો પછી આપડા તો ચોખ્ખા જીમો લાડવા બનાવ્યા છે વસ્તી ખાવાની જ છે ના મેં તો આવશે જીની જ આવશે ચોખ્ખા પાછી આ ખસખસ કે પછી આ લાડવાનું ઉપર વધેલું ભડકું ઉપર બબડાવો છો ખસખસ આ તો સોજી રાજગરો લાયા છીએ અમે તો અમારા ખેતર પર કેટલો વાયો તો રાજગરો ઘણો હતો બસ વધારે પડ્યો ખસખસ
પેલા શંકર છાણે હોમું જોજો પાછા લાડવા હરખા વાળા છે કે નહીં વાળતો? ના 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 ગયા એનો હાથ આ ટેટ મેટ છે તે માપની જ ગળગોળી બને છે. નકમાસી ને જીભ તો ચોટા ચોટા ને પાછો હાથ અહીંયા તરતો લાડવામાં ચોટશે પાછો ઈ વણતો. ઓ ઘર જેરદી આહુ થોપડા જેવો ઉભા થઈ જાઓ. આ બદલો પતરાનું બદલો લઈ જાઓ ભરી ગયેલું અને ખાલી મૂકો વાયકણ. કેટલા આયા એમાં? એમાં કેટલા આયા? ગણ્યા નહીં 110 ઉપર છે. ગણજે. હું એક પેલો તો વાળું તો ઉભા ને, ઉભા કરે. તો complete ઉપર 1 2 3 4 5 6 7 110 ઉપર 4 અલ્યા ખરેખર તમે ના સુધર્યા હો જી એવા ને એવા રહ્યા હો. જોડે ઘરમાં ગાભું ના હોય એવું કરીશ આ તો 800 ને? અલ્યા નટુજી ગાબુ શો લેવા દઉં આ તો માથા કેચ્યો બોલી દઉં કીધું લાઈન હાના રૂસી દઉં. આવું ના આવું કરશો તો કાલ મહેમાન આગળ તમારી આબરૂ જશે. 14 લાઈનો અને 8 મળી ગયો મોય. આ તો મૂકો ઓમ રાગીલા દબાવો હોય એટલું મોય જોર કાઢો છો. આ જીન બીસ એટલું હાથ ઉપર તરસ. પછી પાછું હાથમાં પાછા જી ભેગું તો કરતા નહીં ને કે લાય આ તો એક ટાઈમ ના વગરમાં તો તુરા પાછું જી પાછા એ બોને તમે તો પાછા તાકાત કરતા હોય લાડવા દબાવવામાં. હું ઊંધું કાલી રહ્યો ભલા આદમી જવાબ તો આલો મારી વાતનો. લાડો આ રીતે જ બન પણ વાત સાચી છે તમારી. બાપા નટુજી મારે થોડું કોમ છે તે હું જાઉં છું તમે આ બધું સંભાળતા રહેજો પા. આ જોજો ભીખાજી બાજુ જોતા રહેજો જાડો બાડો કરી ના દી મોટો લાડો ના કરી દી એ તમે જોન આપજો. મારે થોડું કોમ છે હું જાઉં છું. શું કીધું આ બધું તમને સોંપીને જાઉં છું પા. શું શાંતિ પાર પાડજો પા. એ તો નહીં કેવું પડે હવે. આયા છીએ હવે છીએ વડીલ તે પાર તો પાડશું જ ન જાણે તો મોય તમારો શું સમય હવે અવસર ના કોઈ રાણા ગંડી રાણા કદ નહીં અને પાછા અવસર આદરી બેઠા છો હોય કણ. લ્યો આ પાર મેલ્યો લાડવા લાડવા તાણ હું હમી હોજના બસ રાડ્યો પાડતા હતા કે લાડવા બનાવ આવજો લાડવા બનાવ આવજો. આ પાર મેલ્યો મોય અડધો પૂરો કલાક થયો કોઈ વધારે થયું નહીં. એકસો પતરાનું પકડ પકડો નટુજી. અમે તો પકડશું છે અમને તમારા જેવું જોર નહીં આવતું પાછું. વાત સાચી પણ ભીખોજી ગયા ને એટલે મને સંભાળવાનું કીધું એટલે મારે સંભાળવું પડે બધું. સંભાળવાનું હોય તો પછી પકડો કે સમ જોર આવે છે. મને તો એ કીધું કે તમે પાણી પૂરું કરાવજો નહીં તમે નાહીશો તો ચડાવવાના ઉપર ચડાય મૂર્ખા હું જોઈ રહ્યો છું વૈકણ. હાઈમ જોરથી બોલ કે પણ હાઈમ લોક એક કે ડોલાવલા ભેગું હમણાં માટી ભેગું થઈ જાય બે પર ફાઈટર ભેગું થઈ ગયા પાછું હરખું બોલ. ભાત આવું છું તારો આવો હાઈમ એક કે લાફા તારો બોલ બધા બહાર કાઢી નાખો. હા આવું તો કાલે નતું કેવું કાલે શોતી હોય અવસર આજે આજનો તો કાલે શોતી હોય. નતું એટલે તો કીધું લેડો તાન હું જઉં ઘેર મને ઊંઘ આવે છે. તો જોતો નહીં જોતા તમે તાર. તમારે બેહો જ બેહો. એ તો મન તો અવસર સંભળવા આલે તો તમે તો અવસર સંભાળજો હવે. હા તમે તાર બધું કરો. પછી શેરીઓ બેડીઓ ના આવતે પાછું હરખું ઢોકી દઉં કે પાછો આ ઢોકવાનું આવો હું લાવું હવે. એ તો ના હોય તો પછી અલે આમ આ ઢોકવાનું તો હારા બધું નેચે નાખી નાખી જતા રહેશે. આ શંકો અને પેલા ભીખોજી બસ બધા હરખા જ છે. જો બધું પતી ગયું લાડવા બાડવા બનાવવાનું અને ઘર ધણી તો શિખર ટેન્કર ભરવા જશે કે શિખર બનાવવા જશે વિસનગર ભેગા થઈ ગયા કહું દેખાતા જ નહીં ને. લઈ કશો તો નહીં બહાર બધા બેઠા છે યણ પાંચ ને થોડો ગપ્પો મારીએ તને શું કરી આવો. કદી ભાઈ બેઠા બોલો અને આ ભાઈ ના બોલો